કોન્ટ્રાક્ટર એસોસિએશનના 50 સભ્યોએ ભાવ વધારા મુદ્દે રજૂઆત કરી હતી। ભૌગોલિક વાતાવરણ, વાવાઝોડા, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપદાઓ સમયે દિવસ રાત કામ કરવા છતાં કોન્ટ્રાક્ટરને ભાવ વધારો ન અપાતા કોન્ટ્રાક્ટરમાં કચવાટ જોવા મળ્યો અને આ અંગે રાજકોટમાં મળેલી બેઠકમાં તમામ સભ્યો દ્વારા લાઇનકામ અને રિપ્લેસમેન્ટ ઓફ ફિલ્ડ ટીસી સહિતની કામગીરી બંધ કરી હડતાલ પર ઉતરી ગયા હતા। ઉર્જા વિભાગ હસ્તકની 4 ડિસ્કોમ કંપનીઓમાં લેબર રેટ, હાયરિંગ ઓફ વ્હીકલ, ફેલ ટ્રાન્સફોર્મર બદલવા તથા ફેબ્રિકેશન વગેરેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અમુક વીજ કંપનીમાં ભાવ વધારો કરવામાં ન આવતા કોન્ટ્રાક્ટરોએ હડતાલની ચીમકી ઉચ્ચારી છે। અમારે જીઓએનએલનો જે પરિપત્ર છે એ મુજબ ભાવ વધારો જોઈએ, આ નથી આપતા પીજીવીસીએલમાં। 4 કંપની છે, એમાં એક બધા ભાવ વધારો બધે થઈ ગયો, આ નથી આપ્યો પીજીવીસીએલમાં। એના અનુસંધાને એમડી સાહેબને મળ્યા હતા રાજકોટ, અહીંયા આવેદનપત્ર આપ્યું, અહીંયા આપ્યું છે, હજી અમારું નિરાકરણ નથી આવ્યું। જે અત્યારના ભાવ છે એમાં ભાવ વધારો માંગે છે। ભાવ વધારા માટે એમની રજૂઆત છે ઉપરની કક્ષાએ લોકોએ કરેલી છે, એની વાતચીત ચાલુ છે। આ એક પોલિસી લેવલનો પ્રશ્ન છે અને ત્યાં કોર્પોરેટ લેવલે જે સેટલ થતું હોય છે ત્યાંથી જ ભાવ નક્કી થતા હોય છે, એટલે ત્યાં એની રજૂઆત હતી, એના અનુસંધાને એ લોકોએ આજે અમને બી આવેદન આપેલ છે કે અમે આ ભાવ વધારા માટે રજૂઆત કરીએ છીએ અને એના માટે અમે